क्षण कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं, प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। शुद्ध चैतन्य पिंडाय सिद्धाय सुख संपदे, विमलागम साराय नमोस्तु परमेष्ठिने। मुक्ता मुक्तैकरूपो यः कर्मभिः संविदादिना, अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमामि तम्, ज्ञानमूर्तिं नमामि तम्। आचार्य अकलंक देवनी नानकड़ी पण अपूर्व रचना स्वरूप संबोधन स्तोत्र। अनेकांत में आत्म स्वरूप अने वीतराग रत्नत्रयमय मोक्ष मार्ग, एनी चर्चा मुख्यत्वे आ नानकड़ी रचना में आचार्य श्रीए करी छे। जिनागमમાં गमे ते शास्त्र वाँचीए पण गुरुदेव श्रीनी भाषामां जेम कहीए आपणे वीतरागता ऊभी थवी जोईए। वीतरागता की पोषक ही जिनवाणी कहलाती है। हमणा गुरुदेव श्री परमार्थ वचनिका वाँचीने संभळावता हता, एमांथी कोटेशन आप्युं बहु सरस। गमे ते शास्त्रों आपणे वाँचीए, गमे ते आगम ग्रंथो वाँचीए, बधेथी वीतरागतानो रस ज टपके। वीतरागतानो ज मूळ पोषण थाय। खरेखर तेज तो आदरणीय छे ने। बाकी बधी वार्ताओ तो घणी छे, एनो कोई अंत नथी। जो आपणे छेल्ले 16 થી 20 नंबरना श्लोको सुधी घणी 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 शैलीए चर्चा करी छे। 20-21 માં શ્લોકથી થોડા ગુરુદેવ શ્રીના પ્રવચનોની ચર્ચા આપણે વિશેષ રૂપે લેતા હોય છીએ, એટલે મૂળ ગ્રંથના જે શ્લોકો છે એ આગળ આમ એટલે સમયની પણ એક મર્યાદા હોય, એટલે બધી રીતે આપણે ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનને આધારે વાત કરતા હોય છીએ, એના આનંદમાં આપણે ડૂબી જતા હોઈએ। એટલે મૂળ શ્લોક અને મૂળ જે અહીંનો આ ગ્રંથનો જે વિષય છે ઘણું ખરું ગૌણ થઈ જાય છે। છતાં આપણને આ વાતનો આનંદ છે કે ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનોના સત્વારે આપણે
આનો આનંદ લઈએ છીએ. જો ફરી એકવાર થોડોક આ વિષયને હું લેવા માંગુ છું આજે 19 અને 20 નંબરના બે શ્લોકો. 19 નંબરના શ્લોકમાં આના પહેલાના જે શ્લોકમાં છે હે અને ઉપાદેય સંબંધીની વાત કરી અને નિરાલંબ ની ભાવના સેવતા પોતાના આત્મ આલંબન લેવાની પ્રેરણા આપી. થોડીક આ શ્લોકની હું વાત કરું અને 20મો જે શ્લોક છે એના પછીનો એ શ્લોકની પણ આપણે વાત કરીએ. ભેદ જ્ઞાન પૂર્વક પરદ્રવ્યોની પરભાવોની થયેલી જે ઉપેક્ષા છે એટલે હેયપણું છે એ હેયપણું જે છે તે જ મોક્ષને આપે છે. આની જે ટીકા છે એ આની ટીકામાં આ શ્લોક વચ્ચેની સંધિ બહુ સરસ જોડી દેવામાં આવી છે. એટલે હું થોડીક મૂળ ટીકાને આધારે આ વાત લેવા માંગુ છું. પહેલા જુઓ આપ 19મો શ્લોક શું કહેવા માંગે છે. हेयोपादेय तत्त्वस्य स्थितिं विज्ञाय हेयतः निरालम्बो भवान्यस्मादुपाये सावलम्बनः. આ મૂળ શ્લોક છે. આનો આપ સૌ પાસે એનો અનુવાદ નથી. જે હું મારી પાસે જે બીજો એક સંકલન છે ટેબ્લેટમાં છે એ ટીકાને આધારે હું વાત કરું છું. એમાં એ દરેક શ્લોકોના અનુવાદ પણ બહુ સરસ છે, ભાવાનુવાદ. हेयादेय स्वरूप तत्व का जान हेय पर आलम्बन अतः तजो वा ग्रहण करो है उपादेय स्व आलंबन. આ વાત જ મૂળ શ્લોકમાં કરી છે. हेयोपादेय तत्त्वस्य स्थितिं विज्ञाय मतलब तत्वस्य स्थितिम मतलब तत्व व्यवस्थाમાં તત્વના સંદર્ભમાં બે પ્રકારને જાણો. હે ઉપાદેયને ઓળખો, જાણો એમ. બરાબર? એટલે તત્વમાં હેય અને ઉપાદેયપણું છે એટલે એના બે પ્રકારો છે એમ. પછી કીધું હેયતઃ નિરાલંબો. એ બહુ બહુ સરસ વાત છે. એ હેયથી નિરાલંબ થાવ, અર્થાત જે હેય છે, જે છોડવા યોગ્ય છે એનું આલંબન હવે લોમાં, એનું આલંબન છોડો એમ કહે છે. એના આશ્રયને તજો. કેમ કે જે હેય છે એ હેય જ છે, એનો આલંબન લેવા યોગ્ય નથી. છોડવા લાયક હોય એનો આલંબન કેવી રીતે લેવા લાયક હોય? બરોબર? તો આની ભાષા તમે જુઓ. એ નિરાલંબો, હેયતઃ નિરાલંબો. પહેલી પંક્તિમાં છેલ્લે લખેલું છે હેયતઃ એટલે હેયથી. બરોબર? હેયથી કેવા બનો? નિરાલંબ બનો. એટલે જે છોડવા લાયક છે એ છોડવા જ લાયક છે. હવે એનો આલંબન મૂકો, એનો આશ્રય મૂકો એમ કહે છે. છોડો હવે. અને ભવાન્યસ્માદ ઉપેયે સાવલંબન. અને ઉપેય એટલે ઉપાદેય સ્વરૂપ જે છે. તો કોણ ઉપાદેય સ્વરૂપ છે? જે મોક્ષ અને જે મોક્ષનું કારણ છે. ટીકામાં એમ લીધેલું છે જે મોક્ષ અને મોક્ષનું કારણ જે રત્નત્રય રૂપ માર્ગ છે એનું આલંબન લો. જે છોડવા લાયક છે એને હવે હંમેશને માટે છોડો, અને જે આલંબન લેવા લાયક છે એનું આલંબન લો. એટલે સીધી વાત, જો પ્રયોગ કેવું કર્યો? એ હેયની હેયતા કરો અને ઉપાદેયની ઉપાદેયતા સેવો. એમ શું સમજાય છે?
હા, આજે ગુરુદેવશ્રીનું પ્રવચન જો ધ્યાનથી સાંભળ્યું હોય તો પુણ્ય અને પાપ સંબંધી એક બહુ માર્મિક વાત આવી કે પુણ્ય પરિણામોની અપેક્ષાએ તો પાપને હેય કીધા અને પાપની હેયતાની અપેક્ષાએ શુભ ભાવ પુણ્યને ઉપાદેય કીધા છે. એ એક અપેક્ષા છે. પણ બંધનની અપેક્ષાએ તો બેઉ હેય જ છે. ઓકે, એના પછીની વાત સાંભળો. પણ પુણ્ય અને પાપ કેવળ બોલ કરવાથી, બોલ્યા કરવાથી પાપ પણ હે છે ને પુણ્ય પણ હે છે. એને પુણ્ય પાપ ને હે નથી જાણ્યા. એમાં અંદરની અસ્થિની વાત આવી. પરમ વીતરાગ સમાધિ રૂપ અવિકારી ભગવાન આત્મા એનો જેણે આલંબન લીધો. સાંભળો, બહુ સરસ વાત છે. અંદરમાં જેણે સ્વરૂપ અને સ્વભાવનો આલંબન લીધો એણે જ જાણ્યું છે કે પાપ અને પુણ્ય હે છે. બસ આ પ્રવચનનો આખો હાર હતો આજે. હા, એમ બોલવા માટે, ધારણા અવધારણા માટે આપણે શીખી લીધા કે પાપ હે છે, નરકનું કારણ છે, અને સ્વર્ગ પણ હે, પુણ્ય પણ હે છે, સ્વર્ગનું કારણ છે. તો મુકને, પાપને તો મુખ, પાપને તો મુખ, પણ પાપની સાથે સાથે પુણ્યને પણ છોડ ને. શું સમજાય છે? હા, हर पाप को सारा जगत ही बोलता यह पाप है, पर विरल ज्ञानी बुद्ध कहे कि पुण्य भी तो पाप है. जो 53, 54, 55, 56 આ 53 નંબરની ગાથાથી વિશે ચાલતું આવે છે. 14 ગાથાઓ છે, ભૂલતા નહીં. યાદ છે ને? 14 ગાથાઓ છે. 53 નંબરની ગાથાથી 66 નંબરની ગાથા સુધી. ગાથાઓ એક સરખી લાગે, એક સરખી છે નહીં. દરેક ગાથા દીઠ રહસ્યો જુદા જુદા આવશે. આજે તો ઓર ખતરનાક વાત આવી 56 નંબરની ગાથામાં. કઈ ખતરનાક વાત આવી ખબર? જે પાપને લીધે નરક મળે અને જે નરકમાં દુઃખને લીધે ધર્મને સન્મુખ જીવ થાય તો તત પાપમ અપી સમીચીનમ, તો એ પાપ પણ સારું છે. 60 નંબરની ગાથામાં કહેશે તેઓ પુણ્ય અમારે જોતો નથી. આજે ગુરુદેવશ્રી બધું સમજાવ્યા. હા, ધન પૈસા વૈભવ મળે વધે એટલે કેવો મદના ચકડોળે જીવ ચડે. હા, ખ્યાલમાં આવ્યું? એ 60 નંબરની ગાથામાં પુણ્યની હેયતા અને 56 નંબરની ગાથામાં તો પાપની ઉપાદેયતા. શું સમજાય છે? આખી વાત સાંભળો, પૂરી વાત સાંભળો. બોમ્બે વાળા સમજાય છે? હા, એમાં સંસ્કૃતમાં લખ્યું છે જે પાપને લીધે નરકમાં જીવ જાય અને દુઃખો ભોગવવા પડે એટલે ધર્માભિમુખ થાય તો તત પાપમ અપી સમીચીનમ, તે પાપ પણ અમારે માટે સારું છે. બોલે ને 2-3 મિનિટ ગુરુદેવશ્રી આજે લીધો. હા, તો એની જે ઉત્થાનિકા છે ને, ઉત્થાનિકા તમે સંસ્કૃતમાં જુઓ, 197 પેજ, 197 નંબરનું પાનું. ઓલી મૂળ ગાથા આવી ને, મૂળ ગાથા 56 નંબરની, એના પહેલા જે સંસ્કૃતમાં લખ્યું છે એ જુઓ. અથ એન પાપ ફલેન, જે પાપ ફળને લીધે. મળ્યું બધાને? મળ્યું ને? જોજો, આ શબ્દે શબ્દ આપણે અર્થ કરીએ. એન પાપ ફલેન, જે પાપના ફળને લીધે જીવો દુઃખમ પ્રાપ્ય, જીવ દુઃખોને પ્રાપ્ત કરીને દુઃખ વિનાશાર્થમ. જો હવે પાછો પલટાય છે. પહાડ જેવી પ્રતિકૂળતા તો આવી પડ્યા છે, ઓકે, પણ હવે
સવળી ગતિ. દુઃખ વિનાશાર્થમ, દુઃખોના નાશને માટે ધર્માભિમુખો ભવતી. કઈક સમજાય છે? કોની વાત ચાલે છે? આ નારકીની વાત ચાલે છે. હા, દુઃખના ફળે, પાપના ફળે, દુઃખના ફળભૂત એ દુઃખોને પામી, નરકની પીડાને પામીને દુઃખોને નાશ કરવા માટે, દુઃખ વિનાશાર્થમ, દુઃખોથી મુક્ત થવા માટે, છૂટવા માટે ધર્માભિમુખો ભવતી. મનુષ્ય ગતિમાં પુણ્યશાળી જીવોના ઘાટ કેવા છે? એક એક શબ્દ સાંભળો. મનુષ્ય ગતિમાં પૂર્વ પુણ્યના ઉદયે ધન વૈભવ પૈસામાં આળોટ નાનારના લક્ષણો કેવા છે? સુખને વધારવા માટે ધર્મથી વિમુખ થાય છે. શું સમજાણું? સુખ વર્ધનાર્થમ ધર્માત ઉન્મુકો ભવતી. હા, બોલો, નારકી ધર્મ સન્મુખ થાય. અને અહીંયા મનુષ્ય ગતિમાં ભોગવી શકાય નહીં, લઈ જવાની સગવડતા ન હોય, જગતના માન પાનના ચક્કરમાં આ જીવ લાખો ને કરોડોમાં, કરોડો ને અબજોમાં વધારવા માટે ધર્મથી વિમુખ થાય. બોલો, ડાયો કોણ છે? નરકનો નારકી કે મનુષ્ય ગતિનો જીવ? આજે ઓલા દુર્લભજી નું નામ લીધું હતું, દુર્લભભાઈ. એના દીકરાઓએ જયપુરમાં દુર્લભજી કરીને મોટું એક આઈ હોસ્પિટલ બનાવ્યું છે જયપુરમાં. वर्ल्ड फेमस हॉस्पिटल છે. पता है प्रवीण जी आपको? जयपुर में दुर्लभजी हाँ अस्पताल એટલો મોટો હોસ્પિટલ છે. આપણા એમાં 10 ઓકાર્ડ હોસ્પિટલ આવી જાય. 10 ઓકાર્ડ. આપણે રાજકોટમાં જે ઓકાર્ડ હોસ્પિટલ છે ને એનાથી 10 ગણું મોટું છે વધારે. એ હોસ્પિટલના કેમ્પસમાં 500-700 તો ગાડીઓ રહી જાય એવું પાર્કિંગ સિસ્ટમ છે. 7 માળનું હોસ્પિટલ. એ ગુરુદેવશ્રી યાદ આપ્યા હતા જે ઓલા દુર્લભજી. કરોડો અબજોપતિ અને 2 અબજ 40 કરોડ. શાંતિભાઈ ગોવાની વાત કરી. હા, અને બેઉનો દાખલો આપીને કહ્યું શું? બેઉના દાખલાઓ આપીને કહ્યું તો એમ જ માંગતા હતા ને કે ભાઈ ધન વૈભવ પૈસા આમાં ક્યાંય મજા નથી, તારે આ મૂકવું જ પડશે. હા, બહેનોને જરીક ધર્મનો રસ, પણ ભાઈઓ બધા અંબાજીને માને. વિચાર તો કરો તમે. હા, બોલો, નરકનો નારકી જિનેન્દ્ર દેવને માને. નરકનો નારકી તો જિનેન્દ્ર દેવને માને. કાલે બધું વિસ્તાર આવશે કરણાન યોગનો આમાં, આની ટીકામાં. પહેલા 3 નરકોમાં અસુર કુમાર દેવો પણ જાય અને સ્વર્ગમાંથી દેવો પણ જઈને તત્વબોધ આપે. એને લીધે પણ એને સ્મરણ થાય, જાતિ સ્મરણ થાય. બોલો, વેદના એટલે દંડા ખાઈ ખાઈને પણ જીવ ચેતે અને દુઃખોના વિનાશ માટે ધર્માભિમુખ થાય. તત પાપમ અપી સમીચીનમ ઇતિ દર્શયતિ. તો પછી એવો પાપ પણ સમીચીન છે, સારું છે. હવે સાંભળજો, એનો અર્થ એમ નથી કે પાપ કરો અને નરકમાં જાઓ અને પછી ત્યાં ધર્મ કરો, એમ એનો અર્થ નથી. ને આ ભવમાં આપણે ખૂબ પાપ કરશું, અન્યાય અનીતિ અભક્ષનું સેવન કરશું, હા, અને નરકમાં જાશું અને પછી ત્યાં ધર્મને સન્મુખ થાશું. આવો છલ ગ્રહણ કરવા માટે પાપની ઉપાદેયતાની વાત કરી નથી. યાદ રાખજો. હા, એટલે હજી તો આ 56 નંબરની ગાથા. 10 ગાથાઓ આવશે હજી પુણ્ય ને પાપની એકતા અંગે. કેટલું ઝીનું 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 આમાંથી નીકળે છે, વિચાર તો કરો. હા, જેણે પરમ સમાધિ સ્વરૂપ વીતરાગ ભગવાન આત્માની દ્રષ્ટિ કરી, ખરેખર એને જ પાપને પાપ જાણ્યું, પુણ્યને પુણ્ય જાણ્યું. બહુ સરળ શબ્દોમાં કહું, પાણી ઠંડુ હોય છે. ઓકે,
અજ્ઞાની કહે તો ઠંડુ હોય છે કે જ્ઞાની કહે તો ઠંડુ હોય છે? બોલો. ખરેખર તો પાણી તો ઠંડુ જ હોય છે, પણ અજ્ઞાની કહે ઈ ખોટું અને જ્ઞાની કહે ઈ સાચું. કેમ કે અજ્ઞાનીને વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિ નથી. હા, વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ આત્માની અનુભૂતિ જેને છે તેનું જ કહેવું સાચું છે. પણ કઈ જ્ઞાની કહે છે માટે સાચું છે એમ નહીં. એ જળનો સ્વભાવ જ શીતળ છે માટે જ્ઞાની કહે છે. હા, ખ્યાલમાં આવે છે? બહુ દ્રઢતાથી, બહુ એકાગ્રતાથી આ ગુરુદેવશ્રીના પ્રવચનો અને આ પ્રકરણોને પચાવવા જેવું છે. યાદ રાખજો. હા, એમ ઓઘે ઓઘે આપણે પાપ હે છે અને પુણ્ય હે છે અને પાપ હે છે અને પુણ્ય હે છે એમ કીધા કરવાથી કઈ નહીં થાય. હા, સ્વચ્છંદી થઈને વિષય ભોગોમાં તો આળોટે એની સ્વચ્છંદીની ખબર લીધી ને આજે. હા, જ્ઞાનીનું પુણ્ય ને પાપનું સમાનનું જ્ઞાન કેવું અને અજ્ઞાની સ્વચ્છંદીનું પાપ પ્રત્યે અણગમો અને પુણ્ય પ્રત્યે ગમો. અજ્ઞાની પાપ અને પુણ્ય ને કરે, વાત તો ત્યાંથી ચાલુ થઈ છે ને. જ્ઞાની નહીં કરે, જ્ઞાની તો એના સહજ જ્ઞાતા. હા, ક્રમબદ્ધ પર્યાય અંગે કેટલી અદ્ભુત વાત કરી, કેટલી અદ્ભુત વાત. હા, ક્રમબદ્ધ પર્યાય હોય છે પર્યાયમાં. સાંભળો, ક્રમબદ્ધ પર્યાય હોય છે શેમાં? ક્રમબદ્ધપણું. એ દ્રવ્યમાં ક્યાં ક્રમબદ્ધપણું? દ્રવ્યમાં તો બધું અક્રમ પડેલું જ છે. ક્રમબદ્ધપણું તો એ તો પર્યાયનો સિદ્ધાંત ને. પણ ક્રમબદ્ધની દ્રષ્ટિ કરીને ક્રમબદ્ધનો નિર્ણય નહીં થાય. ક્રમબદ્ધની દ્રષ્ટિ કરીને ક્રમબદ્ધનો નિર્ણય નહીં થાય. ભગવાન આત્માની જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ તો એને ક્રમબદ્ધનો સાચો નિર્ણય થયો એમ કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું? બાકી બધું ક્રમબદ્ધ છે, બધું ક્રમબદ્ધ છે, બધું ક્રમબદ્ધ છે એમ કીધા કરનારો અને પુરુષાર્થ વિનાનો જે જીવ છે એને માટે સર્વજ્ઞની શ્રદ્ધાએ નથી, ક્રમબદ્ધની શ્રદ્ધાએ નથી. પુરુષાર્થ લોપાવું ન જોઈએ. યાદ રાખજો, પુરુષાર્થ છૂટવું ન જોઈએ. એટલે કહેવાનો અર્થ એવું છે, હે ને હે માનો તો ખરા અને ઉપાદેય સ્વભાવને ઉપાદેય તરીકે અપનાવો તો ખરા. તો હે ને હે માને, ઉપાદેય ને ઉપાદેય તરીકે સ્વીકારે. એમાં જો તમારી પાસે પીડીએફ ફાઇલ જો હશે ને સ્વરૂપ સંબોધન સ્તોત્રનો, તો એમાં જોવો તમે ઉત્થાનિકામાં, તમારે ઓલામાં નથી લખ્યું પણ બીજું જે છે એમાં લખ્યું છે 19મા શ્લોકના શરૂઆતમાં, હેયોપાદેયમ જ્ઞાત્વા હેયમ ત્યક્ત્વા. જો હે ઉપાદેયને જાણે છે અને હે ને છોડે છે, ઉપાદેયમ સ્વીકુર્વતી, અને ઉપાદેયનો સ્વીકાર કરે છે. હે ને હે કરો, ઉપાદેયને ઉપાદેય સ્વીકારો. હા, મને બતાવો ભાઈ વિકાસભાઈ, તમને મિત્ર તરીકે હું પ્રશ્ન પૂછું છું ને, ગુરુદેવશ્રીના પ્રવચન બહુ સરસ, ગુરુદેવશ્રીના પ્રવચન બહુ સરસ, ગુરુદેવશ્રીના પ્રવચન બહુ સરસ. કોરા વખાણ કરવાથી પ્રવચનો બહુ સરસ? હા, કોરા વખાણ કરે પ્રવચનો સરસ એમ નહીં. એ પ્રવચનોમાં આવતી જે જ્ઞાનની ધારા છે, તત્વની ધારા છે, સિદ્ધાંતોની ધારા છે, એ આમ સોસરવટ આપણા અંદરમાં ઉતરવા જોઈએ. સિદ્ધાંતો શાસ્ત્રોમાં રહે કોઈ કામના નથી. અને જો સાંભળો, સિદ્ધાંતો સમજાવીને શાસ્ત્રો પણ અળગા રહે છે. શું કીધું? સિદ્ધાંતો સમજાવીને શાસ્ત્રો પણ અળગા રહે છે. બ્રાહ્મણનું કામ ગઠબંધન કરવાનું, પછી ઘર ગ્રસ્તી કોણ ચલાવશે? બોલો. હા, રાજકોટમાં જે દીકરી છે મમ્મીની, તું બોલતો, મમ્મી ચલાવે પપ્પા ચલાવે? અરે તારે જ કરવું પડે.
ઘર ગ્રસ્તી તારું ઘર તારે જ ચલાવવું પડે. બ્રાહ્મણ વધી વધીને લગ્ન કરાવે, ઘર કોણ ચલાવે? ઘર તો તારે જ ચલાવવાનું. એમ શાસ્ત્રો તો માર્ગ બતાવે, પણ એ માર્ગનો મર્મ તો તારા હૃદયમાં હોવો જોઈએ ને, જેવી રીતે જ્ઞાનીઓના હૃદયમાં હોય છે. શાસ્ત્રોમાં તો માર્ગ છે, પણ માર્ગનો મર્મ તો જ્ઞાનીઓના હૃદયમાં હોય છે. હે ને હે જાણ, હે કર, અને ઉપાધિ ને ઉપાધિ માન, તો તને એનો મહિમા આવ્યો કહેવાય. એટલે ખરેખર બેનશ્રી તો બહુ જ સારા, અને એનું સાહિત્ય તો બહુ જ સારું, અને ગુરુદેવશ્રીના પ્રવચનો તો બહુ જ સરસ હોય છે, ને આમ હોય છે તેમ હોય છે. એ કોરા ધપાટ વખાણ નહીં કરવાના. હા, સમજાય છે? કોરા વખાણ કરવાથી નહીં થાય. ગુરુદેવશ્રીના સિદ્ધાંતો શ્વાસે શ્વાસે વસવાટ કરવા જોઈએ. ખ્યાલમાં આવ્યું? હા, બહુ પ્રયોગ પદ્ધતિનો બધો પ્રકરણ છે. એ આ સ્વરૂપ સંબોધન લો કે આ પરમાત્મ પ્રકાશ લો, બહુ પ્રયોગ પદ્ધતિનું કામ છે ભાઈ આ. હા, હું એ જ વિચાર કરતો હતો. આમાં જો એક થોડુંક પ્રકરણ જો, આમાં જે 19મો જે શ્લોક કીધો, હેયોપાદેય તત્વસ્ય સ્થિતિમ, કેમ કે તત્વમાં બે પ્રકારની સ્થિતિ છે, હે અને ઉપાધિ. કાલે પણ મેં કીધું હતું, આશ્રવ અને બંધ હે છે, સંવર નિર્જરા અને મોક્ષ ઉપાદેય છે, પ્રગટ કરવાની અપેક્ષા. બાકી તો પરમ ઉપાદેય ભૂત તો પોતાનો ભગવાન આત્મા છે. બરોબર? પરમ ઉપાદેય સ્વરૂપ તો પોતાનો ભગવાન આત્મા છે. તો ગુરુદેવશ્રી જો ક્રમબદ્ધ પર્યાયના સંદર્ભમાં કેટલી સરસ વાત કરી. થોડુંક એ વાત લઉં. જો આમાં પાના નંબર 196, પાના નંબર ઉપર નીચે, એ તો પોતે દ્રષ્ટિમાં આવ્યા નથી, અને સ્વચ્છંદી થઈને પુણ્ય પાપ છોડીને વળી સ્વચ્છંદે વર્તે છે. બોલો, પુણ્ય છોડીને પાપના ભાવમાં સ્વચ્છંદે વર્તે છે. જો આ શૈલી જો, પુણ્યને છોડે છે, કેમ કે ટીકામાં છેલ્લે આવ્યું ને, હા, એને વ્રત સંયમ વગેરે રૂપ વ્યવહારની ભૂમિકામાં રહેવું જોઈએ. હા, એની જે વાત કરી, તો પુણ્ય છોડીને પાપના ભાવમાં સ્વચ્છંદે વર્તે છે, ઇન્દ્રિય ઇન્દ્રિયનું કામ કરે. અમારે શું? જો આ સ્વચ્છંદતા, શું કીધું? એ રાત્રિ ભોજન થાય છે તો થાય છે, અમે ક્યાં કરીએ છીએ? હા, દુનિયાભરની આરંભી હિંસા થાય છે તો થાય છે, એ તો પૂર્વ પુણ્યના ઉદય કરોડો રળાય છે તો રળાય છે. અહીંયા સ્વચ્છંદતા છે. મરી જઈશ માળા, જો ગુરુદેવ શું બોલ્યા? મરી જઈશ માળા. એ વખતે નિશ્ચય ક્રમબદ્ધમાં જોજો, નિશ્ચય ક્રમબદ્ધમાં 197 નંબરના પાના ઉપર, સૌથી ઉપર, ઝડપથી શોધી લેજો, સૌથી ઉપરની લીટી જો, નિશ્ચય ક્રમબદ્ધમાં ભોગ આવવાનો હતો તો આવ્યો છે. બોલો, આ પંચમ કાળના સ્વચ્છંદી કહેવાય આને. ટોડરમલજીએ આવા પ્રકારના જીવોને નિશ્ચયાભાસી કીધું છે. કીધો ભોગ આવવાના કાળે આવ્યા, અમે ક્યાં કરીએ છીએ? પૂર્વ પુણ્યના ઉદયે મોટા મોટા બંગલા બન્યા, અમે ક્યાં કરીએ છીએ? ભોગવવાનો ભાવ તો તને જ છે ને. તો સ્વૈરાચારી થઈને નિશ્ચયાભાસી થામાતું. હા, ખ્યાલમાં આવ્યું ભાઈ? ગઈકાલનો પ્રવચન મેં કીધું હતું આપ સૌને, હજી સુધી કોઈએ મને માગ્યા નથી, અને માગ્યા વગર હું આપવાનો નથી. ધવલાનો ગઈકાલનો પ્રવચન બહેનોને તો ખાસ સાંભળવા જેવો છે. હા, 50 વર્ષની ઉંમર પછી, 60 વર્ષની ઉંમર પછી, હા, કેટલી સાદગીથી, સંયમથી, શીલ સંયમમય જીવન હોવો જોઈએ. અરે એવું કીધું કાલે, એક સામાન્ય બ્રહ્મચર્ય વ્રત લેનાર પણ પતિ પત્ની ભાઈ બહેનની જેમ રહે. અને તીર્થંકરના માતા પિતા થયા બાદ, પંચકલ્યાણકોમાં માતા પિતા થયા હોય તો એમનું જીવન તો કેટલું સાદગી અને સંયમથી હોવું જોઈએ. ભબકા ન હોય વિષય ભોગોના.
સમજાય છે? બહારના ભબકા ન હોય, સાદગી હોય, સંયમ હોય. આ વાત કરી ગઈકાલે ધવલાના વાંચનમાં. એને તો એવી ચિંતા જાહેર કરી બ્રહ્મચારી બેન કલ્પનાબેને કે ફરક જ નથી કરી શકતા આપણે કે સધવા કોણ અને વિધવા કોણ. બોલો, એવા ભડકીલા વસ્ત્રો હોય, એવા ઘરેણાઓ હોય, તો વિચાર તો કરો. હવે આ શણગાર કોને માટે ભાઈ? હવે આ સાજ સજ્જા કોને માટે? હા, સાંભળો છો બધાએ ધ્યાનથી? પૂરી વાત સમજો, હા, તો જ એનો હાર્થ સમજાય. ઉલટા સીધા અર્થ નહીં કરતા, એના ઊંધા અર્થ નહીં કરતા. संयम से समकित से कब निज आत्म का श्रृंगार करोगे, संयम की तरणी ले कब भव जल पार तरोगे, सुन चेतन ज्ञानी क्यों बात न मानी. ખ્યાલમાં આવે? જીવનમાં સંયમ, સદાચાર, ખાનપાનનો વિવેક. હા, यह जीव अनादि से है मोह से हारा. આવ્યું ને આજે? મોહ મોહિત. શું શબ્દ આવ્યો? અનાદિ કાળથી મોહથી મોહિત બુદ્ધિ વાળો પીડાયેલો જીવ, અને પોતે કેવો છે? નિર્મોહી શુદ્ધાત્મા. જો શબ્દ કેવા આવ્યા? નિર્મોહી શુદ્ધાત્મા, પણ અનાદિ કાળથી મોહથી મોહિત જીવ છે. વિચાર કરો. તો હે ને હે ક્યાં જાણ્યા એને? ઉપાદે ને ઉપાદે ક્યાં માન્યા? એમ બહુ અદ્ભુત વાત છે ભાઈ, બહુ અદ્ભુત વાત છે. અચ્છા, પહેલી વખત ઓલા માટલામાં, બજારમાંથી માટલો લઈ આવી ને આપણે, તો એ માટલામાં ઉપર ડોલ ભરીને પાણી નાખીએ, માટલા ઉપર ક્યાં વયો જાય છે બધું? એ માટલા ઉપર જે પાણી ઢોળીએ ને આપણે, એ આખું માટલું પી જાય છે કે નહીં? એ માટી જે છે, ઘડો, માટીનો ઘડો પાણી શોષી લે છે કે નહીં? સમજાય છે વાત? ખ્યાલમાં આવી? એમ આ તત્વ તો શોષવા જેવો છે, અંદરમાં સંગરવા જેવો છે. હા, જો આ કેટલી સરસ વાત ગુરુદેવશ્રી કરી. ક્રમબદ્ધમાં ભોગ આવવાનો હતો તો આવ્યો છે મારે, મરી જઈશ ભોગમાં એકાકાર થઈને ત્યાં. ક્રમબદ્ધ વાળાની દ્રષ્ટિ ભોગ ઉપર ન હોય. ગુરુદેવ કહે છે ભોગ ઉપર ન હોય, યોગ ઉપર હોય. આમાં નથી બોલ્યા, હું બોલું છું ગુરુદેવ તરફથી. હા, ભોગ ઉપર ન હોય, યોગ ઉપર હોય, સમાધિ ઉપર હોય, વૈરાગ્ય ઉપર હોય. હા, હા હા હા, એની દ્રષ્ટિ અભોગ એવો આનંદ સ્વરૂપ ભગવાન છે, ત્યાં દ્રષ્ટિ હોય. નબળાઈને રાગ આવે છતાં એ જાણે છે કે આ દુઃખ છે, ભોગનો, વાસનાનો, વિકલ્પ તો જ્ઞાનીને પણ આવે, પણ એ દુઃખ જાણે છે. એને આત્માના આનંદનો ભોગ તે સુખ છે. આવી વાત આ વાદ વિવાદે કઈ પાર પડે એવું નથી. યાદ રાખજો. વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. જો શ્રાવક અને શ્રમણ બેયની વાત પછીના ફકરામાં કરે છે. જો 197 નંબરના પાને મૂળ ટીકા મોટા મોટા અક્ષરે, दान पूजा आदि शुभ क्रियाओं को छोड़ देते हैं. आ श्रावक की बात. मुनि पद में 6 आवश्यक कर्मों को छोड़ देते हैं. वे दोनों से भी बातों से भ्रष्ट है. बोलो, न श्रावक धर्म અને ન શ્રવણ ધર્મ. સમજાય છે? ન તો યતિ છે અને ન શ્રાવક છે. એ તો નિંદાને લાયક છે. આગળ આવ્યું, એ તો નિંદાને લાયક છે. એને ઠપકો આપે છે કે ભાઈ તો ઇતસ ઇતસ ભ્રષ્ટો તતો ભ્રષ્ટ. અહીંથી પણ ભ્રષ્ટ થયો અને ત્યાંથી પણ ભ્રષ્ટ થયો. હા, કેટલી અદ્ભુત વાત છે. કહેવાનો અર્થ ભાઈ, જો અહીંયા જો
હા જોજો 194 નંબરનું પાનું 194 नीचे जो नीचे जब शुद्धात्मानुभूति स्वरूप शुद्धात्मा विभाव छोड़वा छे एवी दृष्टि अने स्थिरता थई एम कहे छे पुण्यनो भाव छोड़वा लायक छे ये भाव धारणामां न रह्यो हवे तो अंदरमां अनुभवमां आव्यो जो बे शब्दो जुओ हवे धारणामां न रह्यो हवे तो अनुभवमां आव्यो धारणामां मात्र नहीं अनुभवमां आवવો જોઈએ जो मार्ग में धारणा नी कई कीमत मार्ग में तो अनुभव नी कीमत छे हाँ शू कीधुं मार्ग में कल्याण ना मार्ग में धारणा घणी थई याद घणुं रह्युं कीमत एनी नथी भाई साहब ख्याल में आवे छे बधाईने यह जीव अनादि से है मोह से हारा बोलो पापना उदय थी नहीं हार माने पण मोह थी तो चौक्कस हारी जाए यह जीव अनादि से है मोह से हारा सरस छे भाई સ્વરૂપનું ભાન જ્યાં નથી ત્યાં અનંત દુઃખોના ખાનમાં જ પડેલો છે હા દુઃખ સહેતા બેચારા છે એમ લખ્યું કે નહીં એમાં એ બેચારો છે હા कोई नहीं है अतः आत्म की शरणा में चल दिए नेमी कुमार विषयों की तृष्णा को छोड़ संयम की साधना में शा माटे वैराग्यना मार्गे आव्या आवो आ अद्भुत બેલેન્સ છે આમાં જો થોડુંક હું તમને મૂળ ટીકાની વાત કરું મૂળ વાત જો હા 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 આમ કાપો તો લોહી નહીં નીકળે બોલા શું નામ બ્રહ્મદત્ત ચક્રવર્તીનો દાખલો આપ્યો આજે બ્રહ્મદત્ત ચક્રવર્તીનો હા લખાવીને આવ્યો તો એનો અર્થ શું એ લખાવીને આવ્યો તો એટલે નરકે જવાનો ગુરુદેવ શ્રી કીધું એણે કર્યું છે માટે લખાવીને આવ્યો તો प्रकरण याद रखो बहुत सरस है हाँ पाना नंबर 191 191 कि ये कर्यु एने माटे लखावीने आयो एम कहे छे अरे भाई एवुं ज काम करवानो कर्यु छे एने करता थईने कर्यु छे लखावीने आयो माटे कर्यु एम नहीं करता थईने कर्यु छे अरे रत्नोना ढोलिये सूतो हतो हीरा हीराना ढोलिया पलंग पलंग 16,000 देवो सेवा करे कुरुमती 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 ये विषयनी लोलुपतामां जो ये विषयनी लोलुपतामां भोगनी लोलुपतामां ये अहीं पलंगमांथी पोढ्या अने क्यां गया सातमी नरके बोलो पलंगमांथी पोढ्या अने सातमी नरके विषय भोगोनी वासनाथी कोईनुं भलुं थयुं नथी अने थशे नहीं वैराग्यना मार्गे अने संयमना मार्गे तारे आववुं ज पड़शे तो आजे आव काले आव अनंत काल पछी आव आवुं तो आ मार्गे तारे पड़शे आजे घणी बधी चर्चा ज्ञान चेतना कर्म चेतना निश्चय व्यवहार अध्यात्मनो व्यवहार आगम पद्धतिनो व्यवहार घणुं बधुं एक पंचास्तिकायनो व्यवहार जे छे निश्चयनुं बीज आवुं घणुं बधुं सरस एमां आवेलुं छे एक तो निश्चय नयोनी 3 अपेक्षाओं बहुत सरस आवी छे आज नयोनी 3 अपेक्षा असद्भूत व्यवहार नये द्रव्य पुण्य ने द्रव्य पाप ये बाह्य क्रियानी बात अने अशुद्ध निश्चय नये भाव पुण्य ने भाव पाप ये भाव कर्म छे ने एटले एने अशुद्ध निश्चय मां नाख्या अने वળી पाछું ત્રીજી વાત शुद्ध निश्चय नये तो पाप अने पुण्य ई बेउथी पार पोतानो भगवान आत्मा
તો 3 પ્રકારની નયોની અપેક્ષાઓ આમાં આજે આવેલી છે. તો કહેવાનો અર્થ એવું છે ભાઈ કે સ્વચ્છંદી થામાં શિથિલાચારનો પોષણ ન કર, પણ વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજીને તારે જીવન પવિત્ર વિતાવવું જોઈએ. આ 19મા શ્લોકને આધારે આપણે યાદેય સ્વરૂપ તત્વ કા જાન હેય પર આલંબન અતઃ તજોવા ગ્રહણ કરો હૈ ઉપાદેય સ્વ આલંબન. જો આમાં શું કહેવા માંગે છે, હું તમને થોડુંક વાંચીને સંભળાવું. સંસ્કૃતમાં બહુ સરસ લખ્યું છે. હેયોપાદેય તત્વસ્ય હેયમ ચ ઉપાદેયમ ચ તયોઃ સમાહાર. એ તો વ્યાકરણની વાત છે. આગળ થોડીક સરસ વાત છે. તત્વમ હિ દ્વેધા. તત્વ 2 પ્રકારના છે. હેયમ ઉપાદેયમ છે. હે અને ઉપાદેય. બરોબર. તત્ર હેય તત્વસ્ય આલંબનમ ત્યક્ત્વા. હેય તત્વનું આલંબન છોડીને ઉપાદેય તત્વમ સમાશ્રય. ઉપાદેય તત્વનો આશ્રય લે. એવમ ઉત્તરોત્તર. હવે સાંભળજો. શુદ્ધ શુદ્ધતર શુદ્ધતમ ઉપાદેય તત્વાશ્રયેણ. અરે શુદ્ધ શુદ્ધતર શુદ્ધતમ એ ઉપાદેય તત્વનો આશ્રય લેતો જા. નિજ નિર્વિકલ્પ જ્ઞાનાનંદ स्वरूप ध्याने स्थिरे सती. निज निर्विकल्प ज्ञानानंद स्वरूप में स्थिर थवाथी परम तत्वम सर्वथा मुच्यते. पर तत्व त्यारे छूटी जाय छे. निजम शुद्धम शाश्वतिकम ज्ञानानंद स्वभावम तु अवशिष्यते. અને પોતાનો સ્વભાવ ભાવ જે જ્ઞાનાનંદ છે એની ઉપલબ્ધિ ત્યાં થઈ જાય છે. સોપલબ્ધિર ભવતી ઇતિ આશય. એટલે આજે ગુરુદેવશ્રીએ જે વાત કરી કે ભાઈ સ્વરૂપનો તું આલંબન લેતો હોય અંદરમાં નિર્વિકલ્પ, તો જ તું પુણ્ય ને પાપને હે જાણે છે એમ કહેવામાં આવે છે. કેવળ બોલ બોલ કરવાથી, પરલક્ષી જ્ઞાનમાં બોલ બોલ કરવાથી પુણ્ય ને પાપ કઈ હે થવાના નથી. આ અદ્ભુત પ્રયોગ પદ્ધતિનો સાર ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલો છે. એ આ શ્લોકની ટીકામાં પણ એની ચર્ચા આવી, એટલે આપણે થોડીક ચર્ચા કરી છે. હવે 20 નંબરનો 20મો જે શ્લોક છે એની પણ મૂળ ટીકા સાથે આપણે કાલે લઈશું. જીનવાણી વંદના માટે હાથ જોડો બધાય. અહોપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા હો આ ગુરુરાજનો. जावाणी के ज्ञान ते सूझेलो कालो सुवाणी मस्तक नमो सदा देत हूड़ो एक सेकंड. एक बहुत सरस बात माइंड में आती पण रही गई. कहूं तमने भाई विकासभाई, समयसाરમાં આત્માને માટે પુણ્ય પુરુષ એવો વિશેષણ આપ્યું છે. પુરાણ પુણ્ય પુરુષ. તો પુણ્ય પુરુષના શરણે આવ તો પુણ્ય હે થયું કહેવાય. બાકી પુણ્ય હે ક્યાંથી થયું? એટલે આ બહુ માર્મિક વાત છે. ઓકે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा दे